ગામડાના ગરીબ શ્રમિકોની આજીવિકા પૂરી પાડતી મહત્વપૂર્ણ યોજના એટલે રોજગાર બાહેંધરી યોજના। પરંતુ આજે આ જ કાયદેસર રોજગાર અને મહેનતના વેતન માટે શ્રમિકો સરકારી કચેરીઓના પગથિયા ઘસવા મજબૂર થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મનરેગા યોજનામાં શ્રમિકોએ પોતાનો બંધારણીય અને કાયદાકીય હકોના રક્ષણ માટે તાલુકા તંત્ર સામે મોરચો માંડ્યો છે। શ્રમિકોની માંગ છે કે યોજનામાં કોઈ ફેરફાર કર્યા વગર કાયદા મુજબ યથાવત રાખવામાં આવે અને 125 દિવસનું ગેરંટીવાળું તેમને કામ મળે। મહેનતનું જે વેતન છે એ સમયસર ચૂકવાય અને આ મામલે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સીધા તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારની કચેરીએ જઈને તેઓએ હોબાળો મચાવ્યો હતો। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વડગામ તાલુકામાં મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ ધારક શ્રમિકો મોટી સંખ્યામાં એકઠા થઈને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। તાલુકા વિકાસ અધિકારી આવેદનપત્ર રજૂ કર્યું હતું અને શ્રમિકોની પ્રથમ અને મુખ્ય માંગ છે કે મનરેગા યોજનાના કાયદા તરીકે યથાવત રાખવામાં આવે અને તેમાં શ્રમિક વિરોધી કોઈ પણ ફેરફાર ન કરવામાં આવે। કાયદાની જોગવાઈ મુજબ જ દરેક ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 125 દિવસનું ગેરંટીવાળું કામ મળે। આ સાથે વધતી મોંઘવારી અને ધ્યાનમાં રાખીને દૈનિક વેતનમાં પણ સુધારો કરવામાં આવે તેમજ વર્ષમાં 2 વખત મોંઘવારી આધારિત વેતનની સમીક્ષા થાય તેવી પણ તેમણે સ્પષ્ટ માંગ કરી છે। શ્રમિકોએ વેતન વિલંબનો મુદ્દો પણ અત્યંત ગંભીરતાથી ઉઠાવ્યો। મસ્ટર રોલ પૂર્ણ થયા બાદ 15 દિવસની અંદર શ્રમિકોના બેંક કે પોસ્ટ ખાતામાં નાણાં જમા થઈ જવા જોઈએ અને જો વેતન ચૂકવવામાં વિલંબ થાય તો કાયદા અનુસાર વિલંબનું વ્યાજ પણ ચૂકવવામાં આવે। આ ઉપરાંત જો કોઈ શ્રમિક કામની માંગણી કરે છે અને 15 દિવસમાં કામ ન મળે તો કાયદાકીય જોગવાઈ મુજબ તાત્કાલિક બેરોજગારીનું ભથ્થું આપવાની રજૂઆત કરાઈ છે। સાથોસાથ આ કામ માટે વહીવટી અને ટેકનિકલ મંજૂરીમાં થતો બિનજરૂરી વિલંબ અટકાવીને સંબંધિત અધિકારીઓને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે। મોબાઈલ એપ એટલે કે NMS દ્વારા ઓનલાઈન હાજરી પૂરવાની પદ્ધતિ સામે પણ શ્રમિકોએ વાંધો ઉઠાવ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક અને સર્વરની સમસ્યાના કારણે શ્રમિકોની હાજરી નોંધાતી નથી, જેથી ટેકનિકલ ખામી વખતે જૂની પદ્ધતિ મુજબ મસ્ટર રોલમાં હાજરી સ્વીકારવાની છૂટ આપવી જોઈએ। આ સાથે જ કામના સ્થળે પીવાનું શુદ્ધ પાણી, છાંયડો, ફર્સ્ટ એડ કિટ અને નાના બાળકો માટે ઘોડિયાઘર જેવી ફરજિયાત સુવિધાઓ પણ ઊભી કરવા માંગ કરાઈ છે। બહેન ભાઈઓ માટે પણ નિયમિત માનદ વેતન ચૂકવાય અને તેમજ પાસેથી પ્રધાનમંત્રી આવાસ કે સર્વે જેવા વધારાના કામો લેવાતા હોય તેનું અલગથી વેતન ચૂકવવાની રજૂઆત પણ કરવામાં આવી છે। આ સમગ્ર રજૂઆત દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ઉપસ્થિત રહ્યા। તેમણે શ્રમિકોના પ્રશ્નને સાંભળ્યા, તંત્ર સમક્ષ કડક ભાષામાં રજૂઆત કરી અને ગરીબોના હક સાથે ચેડા થઈ નહીં તે પ્રકારે પણ તેમણે વાત કરી છે। ત્યારે આ મામલે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ સાંભળી લો। 2005-6 ખેત મજૂર વર્ગ જે આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે એને ખેત મજૂરીમાં પણ કામ ના મળતું હોય એવા છેલ્લામાં છેલ્લા ગરીબ માણસોના વર્ષના 100 દિવસ ટૂંકા થાય એવા આશયથી સોનિયા ગાંધી યુપીએ કોંગ્રેસની સરકાર દ્વારા આ મનરેગાનો કાયદો એક્ટ બનાવવામાં આવ્યો હતો। નરેન્દ્રભાઈએ એકવાર પ્રધાનમંત્રી બન્યા બાદ આ મનરેગા યોજનાની મશ્કરી કરી પોતાનો ઈરાદો જાહેર કરેલો કે એમને ગરીબોની યોજના ચલાવવામાં રસ નથી અને આખરે મનરેગા એક્ટને કાયદાની યોજનામાં ફેરવી પોતાનો ઈરાદો પાર પાડી ગુજરાત અને ભારતના કરોડો ગરીબોનો કાંટો વાળ્યો છે। આજે મારા વિધાનસભા વડગામના લગભગ 800 થી 1000 મનરેગાના શ્રમિકો એક સુરે એક એવા ભેગા થયા છે કે ગુજરાતની વિધાનસભાનું બજેટ 4 લાખ કરોડ પણ છેલ્લા 4 મહિનાથી અમને નિયમિત અમારી કાળી મજૂરીનો પગાર ચૂકવવાનો કેમ નથી। બીજી માગણી કે મનરેગાના મેટ જોડે નિયમનું કુંડાળું તોડી મજૂરી કરાવવામાં આવે છે એના પૈસા ચૂકવાતા નથી। વર્ષમાં જ્યારે પણ શ્રમિકો કામ માંગે તો કામ આપવું એવી જોગવાઈને મનરેગામાંથી જીરામજી કર્યું અને એ જોગવાઈને પૂરી કરી નાખી। એને જીરામજી નથી કર્યું, રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું છે આખા કાયદામાં। એની વિરુદ્ધમાં હજારો લોકો એકત્રિત થયા છે અને માગણી કરીએ છીએ કે અમને હાજરી ₹300 જોઈએ
અને સવાસોને વર્ષના 300 દિવસ કામ મળવું જોઈએ. અને આને યોજનામાંથી ફરી એકવાર કોંગ્રેસે કર્યું એ પ્રમાણે એક્ટમાં કાયદામાં ફેરવવામાં આવ્યું. સાહેબ, આપણે આ કાયદામાં આપણી જે માગણી છે કે કાયદામાં ફેરવવામાં આવે 125 દિવસની જે માંગ હતી એ સ્વીકારી લીધી હતી સરકારે. અને માગણી 150 થી 200 દિવસની છે. 125 દિવસનું નામ છે, પણ ગુજરાતમાં 52-54 દિવસથી વધારે કામ મળતું નથી. કામ કર્યું હોય એની મજૂરીના પૈસા 3 થી 4 મહિનાથી બાકી છે. એની સામેનો વિરોધ, એની સામેનો આક્રોશ છે. અને એક તો પેટ્રોલ 100નો આંકડો પાર કર્યો, રાશન કરિયાણું મોંઘું થયું, બાળકોનું ભણતર, હોસ્પિટલના બિલ, જવા આવવાના ભાડા મોંઘા થયા, ગેસનો બાટલો 400માંથી 1000 થયો, સ્માર્ટ મીટરનો કાયદો લાવ્યો અને એમાંય છેલ્લા 1 મહિનાથી મનરેગાનું કામ બંધ, 4 મહિનાની મજૂરી ચૂકવવી નહીં, એક્ટને બનાવી દીધી યોજના અને યોજનાનું કરી નાખ્યું રામ બોલો વિરામ. આ એનો વિરોધ છે. આગામી સમયમાં જો આ તમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં આ પ્રમાણેના કાર્યક્રમ આપી સમગ્ર ગુજરાતના 250 તાલુકાના મનરેગાના શ્રમિકોને જગાડી સરકારની સામે મોરચો માંડીશું કે લાખ વાતની એક વાત, 150 દિવસ કામ જોઈએ અને રોજની હાજરી જોઈએ 350. શ્રમિકોએ આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ કોઈ દાન નથી માંગી રહ્યા, પરંતુ કાયદા મુજબ પોતાનો હક માગી રહ્યા છે. સમય મર્યાદા તેમની વ્યાજબી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં શ્રમિકો એક સાથે ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે અને મહેનતકશ શ્રમિકો તેમના પરસેવાની કમાણી અને કાયદેસરનું કામ મેળવવા માટે જ્યારે અધિકારીઓ સમક્ષ હાથ લંબાવવા પડે ત્યારે વહીવટીતંત્રની કાર્યપદ્ધતિ સામે પણ મોટા સવાલો ઊભા થાય છે. હવે જોવાનું રહેશે કે વડગામ અને તાલુકાના તંત્ર દ્વારા રાજ્ય સરકાર આ શ્રમિકોની માંગણી પર કેટલી ઝડપથી નિર્ણય લે છે અને તેમના કાયદાકીય હકોનું રક્ષણ કરે છે કે કેમ. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.